સુરતમાં કોંગ્રેસ દ્વારા યોજાયો ગાંધી વિચાર વિમર્શ સંવાદ। ભીમરાડ ગામમાં મહાત્મા ગાંધીના વિચારો પર ચર્ચા કરવામાં આવી। લેખક, ચિંતક અને નાગરિકો સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું। મહાત્મા ગાંધીના જીવન ચરિત્ર વિશે ચર્ચા કરવામાં આવી। મહાત્મા ગાંધીજીના અલગ અલગ પ્રસંગો વર્ણવાયા હતા। શક્તિસિંહ ગોહિલે મહાકુંભની નાસભાગમાં અંગે પણ ચર્ચા કરી હતી, ત્યારે યુપી સરકારની મહાકુંભની વ્યવસ્થા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા। ગાંધીજી કહેતા અંતિમ વ્યક્તિની ચિંતા કરો। શક્તિસિંહ દ્વારા આવા નિવેદન પણ આપવામાં આવ્યા, જેમાં એમણે કહ્યું હતું કે વીઆઈપીની આપોઆપ વ્યવસ્થા થઈ જશે। આવા જવાનો અલગ અલગ રસ્તો હોત તો આ ઘટના ન બની હોત। આ નિર્વાણ દિને આતાની સાથે મહાકુંભમાં 35 કરતા વધારે લોકોના જીવ ગયા અને મહાકુંભમાં જે ભગદડમાં અનેક લોકોને તકલીફો પડી છે, ત્યારે મહાકુંભમાં જેમના પરિવારો પર આફત આવી છે, એ સૌને આપણે અહીંયા બેઠા છીએ સૌના વતી શ્રદ્ધા સુમન સમર્પિત। અને જો પૂજ્ય બાપુના એ શબ્દો કદાચ અમારા જાહેર જીવનમાં પડેલા સૌએ જો યાદ રાખ્યા હોય કે અંતિમ માણસની વ્યવસ્થા કરો, વીઆઈપીની આપોઆપ વ્યવસ્થા થઈ જશે, એમ જો મહાકુંભના એ સંગમના સ્થળે અંતિમ માણસની ચિંતા કરીને અંદર જવાનો અને બહાર નીકળવાનો એ માર્ગ અલગ અલગ રાખ્યો હોત તો 35 વ્યક્તિઓએ જીવ ગુમાવવા પડ્યા, એ ઘટના કદાચ ન બની હોત।